તો ભરૂચમાં યોજાનારી આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ તૈયારીઓ કરીને સજ્જ બની ગયું છે। ત્યારે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી અને સ્ટાફને મતદાન મથકો પર રવાના કરાયા। આવતીકાલે તારીખ 22 જૂનના રોજ કુલ 67 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે। જિલ્લામાંથી 18 ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી। બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે, જ્યાં મતદારો સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે। મતદાન મથકો પર જરૂરી બંદોબસ્ત, વીજળી, પાણી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓની પણ પૂરી તજવીજ કરાઈ છે। ચૂંટણી શાંતિપૂર્ણ અને ગડબડ મુક્ત રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ભરૂચની જનતાને લોકશાહીમાં ભાગીદારી માટે વધુમાં વધુ મતદાન કરવાની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તો આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે થશે મતદાન। દાહોદ જિલ્લાની 267 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। મતદાન સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી બેલેટ પેપર દ્વારા થશે। તો ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ છે। આવતીકાલે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે। જિલ્લામાં કુલ 42 ગ્રામ પંચાયતમાં 37 સરપંચ અને 234 વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે। તો પાટણ જિલ્લામાં પણ આવતીકાલે 232 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે। ચૂંટણીમાં 224 સરપંચ પદ અને 563 વોર્ડ સભ્યો માટે મતદાન થશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને શાંતિપૂર્ણ મતદાન માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।